ગંગાજી ખાડીમાં એક કાર ચાલક ફસાઈ ગયો। કેટલાક દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે, જેમાં કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્થાનિકોએ કાર ચાલકને અંતે બચાવ્યું હતું। બેરિકેડ્સ માર્યા હોવા છતાં કાર ચાલકે પુલ પરથી પસાર થઈ રહ્યો હતો અને પછી અતસ્મસતા પ્રવાહમાં કાર સાથે તણાઈ જાય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે ગંગાજી ખાડીના જે પાણી છે તે નાના પુલ પર ફરી વળ્યા છે। એક તરફ જાહેર ચેતવણી, રસ્તો બંધ છે, એ પ્રકારના બેરિકેડ્સ અને બોટ છે, પરંતુ છતાં પણ આ પ્રકારે બહાદુરી બતાવવામાં આવી અને ધસમસતા પ્રવાહમાં કાર ચાલક કાર લઈને નીકળી પડ્યા। અંતે જેસીબીની મદદ લેવી પડી અને કાર ચાલકનો જીવ બચ્યો। આપણે કહી દઈએ કે વલસાડના ઉપરવાસમાં વરસાદ પડતા મધુબન ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। મધુબન ડેમના 4 દરવાજાને 1.5 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે। ડેમમાં 14,216 ક્યુસેક પાણીની આવક છે। 7,288 ક્યુસેક પાણી છોડાયું છે। દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। નદીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા માટે કહેવાયું છે। માછીમારોને પણ માછીમારી ન કરવાની સૂચના અપાઈ છે। વલસાડમાં વરસાદને કારણે શહેરના મુખ્ય અંડરપાસની સ્થિતિ અમે આપને બતાવી દઈએ કે જ્યાં રસ્તો બંધ થઈ ગયો છે, પાણી ભરાઈ ગયું છે। શહેરના ચીપવાડ, દાણા બજાર આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શાળાએ જતા, નોકરીએ જતા તમામ લોકો અટવાઈ ગયા। કમર સુધીના પાણીમાંથી બાળકો શાળાએ જવા મજબૂર બન્યા હતા। અંડરપાસમાં પણ કેટલાય વાહન ચાલકો અટવાયા હતા। આપણે કહી દઈએ કે ભારે વરસાદને પગલે વલસાડના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને પગલે અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને કેટલાક હાલ અમે ઊભા છે વલસાડના મિશન કોલોની ખાતે આવેલ બેથલ હોમ ગ્રાઉન્ડ પાસે, જ્યાં લોકોના ઘરોમાં 5 થી 6 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે વલસાડના બેથલ હોમ ખાતે આવેલ જે ગ્રાઉન્ડ છે, ત્યાં ગ્રાઉન્ડમાં જે વરસાદી પાણી અને રેલવેની જે ગટરનું જે પાણી છે તે સીધું અહીં આવતું હોવાથી અહીંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। આપણી સાથે અહીં કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે જ વાત કરું ડાયરેક્ટ। માસી, કેટલા સમયથી આ સમસ્યા છે અને કઈ રીતની સમસ્યા છે? 2013 થી છે અને મ્યુનિસિપાલિટીના જે તે સભ્યો અમને જે અમારા એરિયામાં લાગુ પડે એમને વારંવાર જાણ કરવામાં આવી દર વખતે। પ્લસ અમે ચોમાસા પછી ઉનાળામાં, શિયાળામાં બી કે હવે વરસાદ ફરી આવશે ચોમાસામાં તો અમને એનો નિકાલ પહેલાં કરી આપો, પણ હજુ સુધી કોઈ આવીને કશું જ કરી ગયું નથી આટલા વર્ષો સુધીમાં। અને દર વર્ષે અમારે આ વરસાદી પાણીનો સામનો કરવો પડે, બધા બીમાર પડી જાય। અમને કોઈ માંદું પડ્યું હોય ને તો રાત્રે લઈ જવું હોય અહીંયાથી પાણીમાંથી તો અમારે ચાદરની જોરી કરીને નીકળીને લઈને જવું પડે રસ્તા સુધી અમારે, પછી 108 આવે। પાણીમાં તો 108 આવે નહીં। તો આ બધો સામનો અમે 2013થી વેઠીએ છીએ, પણ કોઈએ કશું જ કર્યું નથી। હવે પછી અમારે ત્યાં કોઈ પણ વોટ માંગવા માટે આવશે મ્યુનિસિપાલિટીના સભ્યો કે જે તે, તો અમે નહીં આપીશું। માસી, ઇલેક્શન દરમિયાન કઈ રીતના તમને વાયદાઓ કરવામાં આવ્યા? વાયદાઓ બધા જ કરવામાં આવ્યા કે આ વર્ષે તમારું આ રીતનું થઈ જશે, તમારે ત્યાં હવે પછીથી પાણી નહીં આવે એની અમે ગેરંટી આપીએ। તમારે આટલા વોટ અમને મળવું જોઈએ, મળશે, આ તે અમે પણ કીધું છે કે અમે આપીશું ને આપતા છીએ, પણ હવેથી નહીં આપવાના અમે। આપણી સાથે બીજા પણ સ્થાનિક જોડાયા છે। ભાઈ, આપને પૂછવા માંગીશ, જે 2013થી જે પ્રમાણની સમસ્યા છે, કઈ રીતની સમસ્યા છે અને કેટલી તકલીફો પડે છે? બહુ જ તકલીફ પડે ભાઈ। જે રીતે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, રસોઈની તકલીફ, કઈ રીતની રસોઈ? આ તમે જોઈ શકો ને, આ પાણીમાં અમે શું કરી શકીએ? એમ કંઈ બી કરવાનું હોય તો અમારે બહુ મુશ્કેલ કામ પડે। એમ અમારી ગાડીઓ બગડી જાય, બધું જ બગડી જાય। કેટલા દિવસથી ઘરોમાં ખાવાનું નથી બન્યું? એવું કંઈ નથી, પણ એ તો 2 દિવસથી આમ તેમ અમે બધું બહારથી લાવીને એમ તેમ બી મેનેજ કર્યા કરીએ। એમ એવું કંઈ એટલું બધું એ નહીં મળે, પણ એમ કરવું પડે। એમ જે ઘરે બનતું હોય તેવું નહીં બનાવાય ને। આપને પૂછવા માંગીશ, કઈ રીતની સમસ્યા છે અને કેટલા સમયથી, વર્ષોથી આ સમસ્યા છે? 2013થી સમસ્યા છે પાણીની। બધી રીતના રજૂઆત કરી છે, બધે રજૂઆત કરી છે। બધા કહે છે થઈ જશે, પણ હજુ લગીન કોઈ કર્યું નથી। અને બધી રીતના તકલીફ, મેડિકલ ઇશ્યુઝ,
ને બધા જ જાતના ઇસ્યુઝ છે અહીંયા. અમે મેનેજ કરી રહીએ છીએ. કારણ કે પાંચ ઘરમાં કોઈ આવતું નથી. છેલ્લું આ વલસાડનું છેલ્લું એન્ડ કે તો આપણે સમજીએ કે એન્ડ છે આ વલસાડનું. કોઈ આવતું નથી અહીંયા. જી ચોક્કસથી જે પ્રમાણે અહીંયા સ્થાનિકોએ વાત કરી કે જે આ વલસાડનો એન્ડ હોવાથી અહીં કોઈ આવતું નથી, ત્યારે આપણે જે ઘરની જે અંદરના જે કિચન જે છે, કિચનમાં જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતના પાણી ભરાયા છે. લોકો અહીં 5 જેટલા ઘરો હોવા છતાં અહીં કોઈ અત્યાર સુધી કોઈ તંત્ર દ્વારા કોઈ પણ 3 દિવસથી મદદ નહીં કરાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. કલેક્ટર કચેરી હોય કે પછી નગરપાલિકા કચેરી હોય કે પછી અન્ય અધિકારીઓની કચેરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવતા અહીંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. અક્ષય કદમ,